એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે સુઝુકી કંપનીની અલ્ટો K10 કાર જોરાશો તેના મોડલની વાત કરું તો 2012ના મોડલની આ કાર છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાડીમાં, આખી બેસ્ટ કન્ડિશન। ગાડીની એન્જિન લાઈન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કારમાં એસી પણ ચાલુ જોવા મળશે, મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ, આખી બેસ્ટ કન્ડિશન। ચારે ટાયર પણ નવા જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખી બેસ્ટ કન્ડિશન। સીએનજી પ્લસ પેટ્રોલ આખી જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખી બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સુઝુકી કંપનીની અલ્ટો K10 કાર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 1,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે જિલ્લો અમરેલી, ગામ ચલાલા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે આઈશર ટ્રેક્ટર જોશો, આઈશર 368, તેના મોડલની વાત કરું તો 2018-19ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક, ગેરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં હવાના પંખાની મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર 368 રેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 3,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગામ કોઠારી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર, તેના મોડલની વાત કરું તો 2012ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશન। હાઇડ્રોલિક, ગેરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ નવા જ રિમૂવ કરાવેલા ટાયર છે, આખું કમ્પ્લીટ કન્ડિશન। ઓઇલ બ્રેક પણ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 3 લાખ। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર જસદણ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે હોન્ડાઈ કંપનીની i10 કાર જોરાશો, તેના મોડલની વાત કરું તો 2010ના મોડલની આ કાર છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કારમાં, આખી કમ્પ્લીટ કન્ડિશન। કંપની કલર કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કારની એન્જિન લાઈન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, આખી બેસ્ટ કન્ડિશન। કારના ચારે ચાર ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખી ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને હોન્ડાઈ કંપનીની i10 કાર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 1,80,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે
અને જોવા મળશે પ્રોપર ખેરાલુ. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.